નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ગુરવા પંચવટી ખાતે બદ્રી પ્રસાદ હિન્દી વિદ્યાલયનો 20મો વાર્ષિકોત્સવ યોજવામાં આવ્યો હતો। કાર્યક્રમનો શુભારંભ દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં શહેર ભાજપના કારોબારી સભ્ય પૂર્વ કાઉન્સિલર રાજેશ શાયરે, વોર્ડ નંબર 9ના પૂર્વ યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશ શાયરે, દીપક ગૌર, બદ્રી પ્રસાદ શાળાના ટ્રસ્ટી વિષ્ણુ શર્મા, શાળાના પ્રિન્સિપલ કાજલ પરમાર, વાઇસ પ્રિન્સિપલ વંદના પાટીલ સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા। જેમાં કેજીથી લઈ ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓએ આ વાર્ષિક ઉત્સવના કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને ઉડાન શીર્ષક હેઠળ ડાન્સ અને ગીતો રજૂ કર્યા હતા। શાળાના સંચાલકો દ્વારા મહાનુભાવોનું બુકે આપીને સન્માન કરવામાં આવ્યું હતું। તો બાળકોના ડાન્સને જોઈને મહાનુભાવ અને વાલીઓએ બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। શ્રીરંગ રાજેશ શાયરે જણાવ્યું કે શાળાના વિકાસમાં સહયોગ આપવા માટે હું હંમેશા તૈયાર છું। શ્રી બદ્રી પ્રસાદ હિન્દી વિદ્યાલયના વાઇસ પ્રિન્સિપલ વંદના પાટીલે જણાવ્યું કે શાળાના વિદ્યાર્થીઓની પ્રતિભાને વિકસિત કરવા માટે શાળા તરફથી હંમેશા પ્રયાસ કરવામાં આવે છે। આ કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતું। હું વંદના પાટીલ, અમારી શાળા શ્રી બદ્રી પ્રસાદ હિન્દી વિદ્યાલયનું આજે વાર્ષિક સમારોહ છે। અમારી વિદ્યાલયને પૂરા થયા આજે 26 વર્ષ થયા છે। 26 વર્ષથી અમારી હિન્દી વિદ્યાલય ખૂબ સરસ કાર્ય કરી રહી છે અને આજે વાર્ષિક ઉત્સવમાં બધા જ બાળકોએ બહુ સરસ ભાગ લીધો છે। નાટ્યકરણ, ડાન્સ, નૃત્ય અને સંગીત, સ્પીચ દ્વારા બધાને સરસ મેસેજ મળે એ રીતે બાળકો સહભાગી થયા છે અને બાળકોના વાલીઓને પણ બહુ સરસ અમારા ડાયરેક્ટર સરે ચાન્સ આપ્યો છે કે આજે તે તેમના બાળકોનું સરસ કાર્યક્રમ સરસ નિહાળી શકે અને વિદ્યાલયમાં બહુ સરસ ધૂમધામથી આજનો તહેવાર મનાવવામાં આવે છે। વાર્ષિક તહેવાર, વાર્ષિક ઉત્સવ સમારોહ આ સ્કૂલનો મોટો તહેવાર કહેવાય। એટલે આજના સમારોહમાં અમે સૌ અમારા શાળાના ડાયરેક્ટર માનનીય વિષ્ણુ શર્મા સર, આચાર્ય કાજલ મેડમ અને હું વંદના પાટીલ અને બધા શાળાના સરસ શિક્ષક અને બધાએ સરસ મહેનત કરીને આજનો કાર્યક્રમની શરૂઆત કરી છે। મહેનત કરીને એ કાર્યક્રમની પ્રસ્તુતિ કરી છે। ધન્યવાદ। આજરોજ બદ્રી પ્રસાદ હિન્દી વિદ્યાલયની અંદર આજના દિવસે એન્યુઅલ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું છે। શાળાનો જે વાર્ષિક તહેવાર દર વર્ષની જેમ આ વર્ષે પણ જે ભવ્યતાથી ઉજવવામાં આવ્યો છે। આ 26મો વાર્ષિક ઉત્સવ જે દરેક પેઢીના એક યુવાનોને પોતાના શાળાની અંદર જ્યારે એક વાર્ષિક ફંક્શન થાય અને તેની સાથે રહેલા તમામ જે ભૂતકાળના વિદ્યાર્થીઓ પણ તેમને મળે અને સાથે સાથે પોતાની પ્રતિભા લોકો સુધી પહોંચાડી શકે તે માટેનું જે અદ્યતન જે કાર્ય જે શાળાના માધ્યમથી કરવામાં આવ્યું છે એવા શાળાના ટ્રસ્ટી એવા વિષ્ણુ શર્મા અંકલ સાથે તેમના તમામ જે પ્રિન્સિપાલ કાજલ મેડમ છે, તમામ જે વિદ્યાર્થીઓના માધ્યમથી આજના દિવસે જે કાર્યક્રમોનું જે રમઝટ કરાવવામાં આવી છે તે બદલ વિદ્યાર્થીઓના જે પેરેન્ટ્સ છે તેમનો સાથે વિદ્યાર્થીઓનો અને શાળા પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। Subscribe now and press the bell icon. Never miss an update.